પણ મોક્ષના પથ ઉપર, આધ્યાત્મિક પથ ઉપર ચાલનાર સાધકને સાવધાન બનાવવા માટે સ્વયં ભગવાન શ્રી સાવધાની સ્વીકારી રહ્યા છે. આ એ સ્થાન જે જગ્યાએ ભગવાનના પુત્ર ભરત બંધાણા હતા. ભક્તો કોણ ક્યાં બંધાય કાંઈ નિર્ણયની તમે કલ્પના તો કરો. ઋષભદેવ ભગવાનનું સંતાન, અરે જેના નામ ઉપરથી અજનાભખંડ દેશનું નામ ભારત પડ્યું, વહી ભરત. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વારંવાર ભરતજીને આખ્યાન લઈ આવ્યા. 13 વાર ભરતને યાદ કર્યા. મહારાજ કે તમે સાવધાન જોજો ભરત વાળી ન થાય. અરે ભગવાન સ્વામિનારાયણ અમને સાધુને તો આજ્ઞા કરી દીધી, રોજ તમે અંત્યનું 19મું વચનામૃત વાંચજો, જેથી કરીને તમને અનુસંધાન રહે કે ભરત કેટલો ત્યાગ કર્યા પછી ગાફલ જો રહ્યા તો બંધનને પામ્યા. ભગવાનના દીકરા મટી જાય ને મૃગલાનું બચ્ચું થઈ ગયા. અરે 2 પગવાળા મટીને 4 પગવાળા થયા. તમે જોજો સંસાર છોડ્યા પછી જીવ પર જુલમ ન થાય. જેના માટે તમે સંસાર છોડ્યો છે, મને પામવા માટે તમે ઘરબાર છોડ્યા છે, રખેન તમને કોઈ જગ્યા બંધન ન થઈ જાય, ન તો જીવ પર જુલમ થશે. હું મળવાને બદલે તમારે માથેથી જન્મ મરણનું ફોતરું ઉતરવાને બદલે અનેક જન્મનું લારું લાગી જાય. જોજો સાવધાન, સાવધાન, સાવધાન.